ભીષ્મક કન્યાએ 7 શ્લોકોમાં પત્ર લખ્યો ભગવાનને કે હે ભગવાન, મારું મન તમારામાં લાગ્યું છે. હવે સાંભળો. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. સાંભળો, અને સાંભળવું એ સૌથી મોટી ભક્તિ છે. સાંભળો ને, સાંભળો. હું કહું, રૂકમણીએ કીધું સાંભળો. મારું મન તમારામાં લાગ્યું છે. મારું ચિત્ત એ પત્ર મેં તમને આપ્યું છે. ત્વયચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ મે. હે ભગવાન, મારું મન તમારામાં લાગ્યું છે અને તમારામાં મન લાગ્યું છે એનું એકમાત્ર કારણ છે મેં તમારી કથાઓ સાંભળી છે. મેં તમારી કથાઓ બહુ સાંભળી છે. નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગ તાપમ. હે નાથ, તમારા ગુણાનુવાદથી મારું મન હવે તમારામાં લાગી ચૂક્યું છે અને આ મન હવે બીજે ક્યાંય જશે નહીં. મેં તમારી હારે સંબંધ બાંધ્યો છે. ભગવાને પૂછ્યું કે મારી અને તમારી સાથેનો સંબંધ બરાબર, પણ કયો સંબંધ? તો રૂકમણીએ સ્પષ્ટતા કરીને કીધું કે મેં તમને મારા પતિ માન્યા છે. મેરો તો गिरधर गोपाल दूसरो न कोई, जाके शीर मोर मुकुट सोहे सो मेरो पति होई. મેં તમને મારા પતિ માન્યા છે અને તમને મારા પતિ બનાવ્યા છે એનું કારણ પણ એ છે, મારા પતિ માન્યા છે એનું કારણ પણ એ છે કે મારી અને તમારી વચ્ચેની જોડ જામે છે. આપણા બેયની જોડ જામે છે. કેમ કે તમે દ્વારિકાના નાથ છો, તમે દ્વારિકાના રાજા છો અને હું વિદર્ભ દેશના રાજા ભીષ્મકની દીકરી રાજકુંવરી છું. એટલે આપણા બેયનું બરાબર મેળ બેહે છે. આપણા બેયના ગુણ બરાબર મળે છે. હું જરાય તમારાથી નીચે ન કહેવા. આપણા બેયના ગુણ સંપન્ન છે અને તમને પતિ તરીકે પસંદ કર્યા એના મૂળ કારણો એ છે કે ભગવાન, તમે સર્વ ગુણ સંપન્ન છો. તમે બધા જ ગુણોથી સંપન્ન છો નાથ. સર્વગુણ સંપન્ન એને કહેવાય કે જેનું કુળ સારું હોય. અનિરુદ્ધ મહારાજના બીજા લગ્ન બાણાસુરની દીકરી ઉષા સાથે થયા છે. ઉષાને ભગવાન એ અનિરુદ્ધ મહારાજ પરિણ્યા છે. એ કથા બતાવી અને ભગવાન કૃષ્ણના પત્ની જાંબવતીનો દીકરો સાંબ દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે પરણે છે. એનું એને હરણ કર્યું એટલે દુર્યોધને સામને કેદ કર્યો. દાઉદાદા એને સમજાવવા માટે જાય છે, કેમ કે દાઉદાદાને એમ હતું કે મારો શિષ્ય છે એટલે દુર્યોધન માની જશે. પણ દુર્યોધન જરા માન્યો નહીં, જરા અકડ રહ્યો અને દાઉદાદાને ક્રોધ આવ્યો એટલે શેષ નાગે પોતાના જમણા પગને ધરતીથી ઉપર લઈ અને એ પગ પછાડે છે ધરતી ઉપર. આખું હસ્તિનાપુર જ્યારે ડોલવા લાગ્યું ત્યારે દુર્યોધન પોતાના ગુરુના શરણે આવી અને દાઉદાદાને કહે છે કે મને ક્ષમા કરી દો, હું મારી દીકરીને આપી દઉં છું. અને અંતે સાંબ સાથે પોતાની દીકરી લક્ષ્મણાને પરણાવી અને એને વિદાય કરે છે. એ કથા બતાવી. ઘણો સમય વ્યતીત થઈ ગયો. પાંડવોને રાજસૂય યજ્ઞ કરવો હતો. રાજસૂય યજ્ઞની અંદર બધા લોકોને આમંત્રિત કર્યા છે. દેવર્ષિ નારદ પોતે આમંત્રણ પત્રિકા લઈ અને દ્વારિકામાં પ્રભુને આમંત્રણ દેવા માટે આવ્યા છે. યુધિષ્ઠિર મહારાજે પોતાના ભાઈઓને દિગ્વિજય માટે બધી દિશાઓમાં મોકલ્યા. બધા રાજાઓ જીતાઈ ગયા, એક જરાસંધ હજી જીતાયો નહોતો. અને એ જરાસંધને જીતવા માટે થઈ શું કરવું? અને ત્યારે પાંડવોના આમંત્રણને માન આપી ભગવાન જ્યારે દ્વારિકાથી પધારે છે હસ્તિનાપુરમાં, ઇન્દ્રપ્રસ્થમાં,
એટલે યુધિષ્ઠિરે કહ્યું કે બાપજી પ્રભુ શું કરીએ, હજી જરાસંઘ નથી જીતાયો. જોજો મહાભારતમાં બધી જગ્યાએ પાંડવોએ ભગવાન કૃષ્ણને પૂછ્યા વગર કોઈ કામ કર્યું નથી, માત્ર એક કામ સિવાય. જુગાર રમવા ગયા ત્યારે પાંડવોએ ભગવાનને ન પૂછ્યું, એટલે દશા માઠી થઈ. બાકીના બધી જગ્યાએ ભગવાનને પૂછ્યા વગર કોઈ કામ કરતા નથી. મેં આગળના સમયમાં કહ્યું હતું કે મય દાનવે જ્યારે અર્જુનને કીધું કે તું મારી પાસે વરદાન માગી લે, ત્યારે અર્જુને એમ કીધું કે હું તો નહીં કાંઈ કહું, પણ મને કૃષ્ણ જેમ કે એમ કરી દઉં મારા માટે. આ કથા આપણને ઉપદેશ કરે છે, સંદેશો આપે છે કે સંસારમાં વડીલોને પૂછ્યા વગર કોઈ દી કોઈ કામ કરવું નહીં. જો હાથે દોડાયા થયા તો હેરાન થાઓ. આપણા શુભ ચિંતકોને આપણે પૂછી લેવું જોઈએ કે હું આનું આમ કરું. પાંડવોએ બધું પૂછ્યું હતું, માત્ર એક દ્યુત સમયે ન પૂછ્યું, એટલે હેરાન થઈ ગયા હતા. અને ભગવાનને પૂછ્યું નહીં, ભગવાન સામેથી કહી નહીં કઈ. આપણને પૂછે નહીં તો આપણે શું કામ કઈ કેવું. તો પરમાત્મા જ્યારે આવે છે, જરાસંધ હજી જીતાયો નથી, એટલે ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમસેન આ ત્રણેય બ્રાહ્મણના વેશની અંદર અંતે જાય છે. જરાસંધ પાસે દ્વંદ્વ યુદ્ધ માંગ્યું, અને એ દ્વંદ્વ યુદ્ધની અંદર જરાસંધે કીધું કે કૃષ્ણ સાથે નહીં લડું, હું અર્જુન સાથે નહીં લડું, લડવું હોય તો ભીમને કેવું મારી હારે લડે, ભીમ સાથે હું યુદ્ધ કરીશ, ભીમ સાથે હું યુદ્ધ કરીશ. એટલે ભીમે કીધું પ્રભુ મને તો રહેવા દો, આમાં મને શું કામ એને કારણ વગરમાં હેરાન કરો છો. પણ ભગવાને કીધું કે ભીમ તમે યુદ્ધ કરો, ચિંતા ન કરશો. અને પરમાત્માએ પોતાની ઈચ્છા સાથે, પોતાની ઈચ્છા પ્રમાણે પ્રભુએ પોતે ભીમના હાથે જરાસંધનો ઉદ્ધાર કરાવ્યો. એ જરાસંધના ઉદ્ધારમાં જરાસંધને માર્યા પછી જરાસંધે જેટલા પણ રાજાઓને કેદ કરેલા એને બધાએ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરેલી. પરમાત્માએ એ બધાને મુક્ત કર્યા. અને જરાસંધનું રાજ્ય હતું, એ રાજ્ય જરાસંધના દીકરા સહદેવને સોંપી દીધું છે. ભગવાને ના પાડી કે આનું આપણે કઈ લેવાય નહીં, છતાંય પણ હારે મુગટ લેતા આવ્યા. એ મુગટ પરીક્ષિત કરી નીકળ્યા, અને કળિયુગ એના માથા ઉપર સવાર થઈ ગયો. કેમ કે કળિયુગને કીધું છે કે જ્યાં અનિતિનું સોનું હોય એમાં તારો વાસ થાય, અનિતિના સોનામાં તારો વાસ થાય. આ વાતને લઈને કળિયુગ જ્યારે માથા પર બેઠો હતો, એટલે પરીક્ષિત મહારાજે શમીક ઋષિના આશ્રમમાં જઈ અને એનું અપમાન કર્યું. માથા ઉપર જ્યારે કળિયુગ બેહે ત્યારે ખરાબ વિચારો આવે, સારા વિચારો ન આવે. તો પરમાત્મા પાંડવો દ્વારા જરાસંધનો ઉદ્ધાર કરાવી સહદેવને રાજગાદી સોંપી દઈ અને મુગુટ લઈ અને પાછા આવ્યા છે. અહીંયા આગળ યજ્ઞની તમામ તૈયારીઓ થઈ રહી છે, અને એમાં એક સભા ભરાણી. સભાની અંદર એક પ્રશ્ન ઉદ્ભવ થયો કે આટલો મોટો યજ્ઞ કરીએ છીએ તો આ યજ્ઞમાં આપણે પેલી પૂજા કોની કરવી જોઈએ, અગ્ર પૂજાને લાયક કોણ છે આમાં? તો બધા જ ભગવાનના નામ આપ્યા. એમાં એક માણસે ઉભા થઈને કીધું કે આ યજ્ઞની અંદર અગ્ર પૂજાને લાયક જો કોઈ હોય તો કેવળ ને કેવળ દ્વારિકાવાળા ભગવાન કૃષ્ણ છે, બીજું કોઈ અગ્ર પૂજાને લાયક નથી. બધા લોકોએ કહ્યું વાત સાચી છે, કૃષ્ણ સિવાય કોઈ લાયક નથી. મેં હમણાં તમને કહ્યું એમ, આ સંસારમાં ભગવાન જેવા ભગવાનનો વિરોધ કરવા માટે લોકો હતા, તો આપણે સારા કામ કરીએ એમાં વિરોધ ન થાય એવું બને જ નહીં. આપણે સારું કામ કરીએ એમાં વિરોધ થાય જ. ભગવાનનું જ્યારે નામ જાહેર થયું કે એની અગર પૂજા કરીએ, ત્યારે શિશુપાલે વિરોધ કર્યો હતો કે એ ગોવાળિયાની અગ્ર પૂજા ન કરાય, એ ચોરની અગ્ર પૂજા ન કરાય, બીજાની સ્ત્રીનું હરણ કરી જાય એની અગ્ર પૂજા ન કરાય. ભગવાને એને સાવધાન કર્યો હતો કે શિશુપાલ, તારે જેમ બોલવું હોય તેમ બોલજે, પણ મેં મારા ફૈબાને વચન આપ્યું છે કે શિશુપાલ મને 100 ગાળ દેશે ત્યાં સુધી માફ કરીશ, પછી નહીં કરું. 100 અપરાધ માફ કરીશ, પછી નહીં. એટલે યાદ રાખજે. પણ આજે આવેશમાં આવી અને એ શિશુપાલ ભગવાનને કહેવા લાગ્યો કે ગોવાળિયા તું શું કરી લેવાનો હતો, તું આમ છે, તું તેમ છે. આમ કરતા કરતા 99 ગાળ પૂરી થઈ. ભગવાન સાવધાન કર્યો, ન સમજો, 100 ગાળ બોલ્યો, અને 101 ગાળ જ્યાં બોલવા ગયો, પરમાત્માએ સુદર્શન ચક્ર વડે શિશુપાલનું મસ્તક ઉતારી લીધું છે. ભગવાનને કહે છે અર્જુન, ભગવાન તમે મારા સારથી છો ને, એટલે હું બધે જ પહોંચી વળીશ, મને ભરોસો છે.
ભગવાને ગીતાજીમાં લખ્યું, યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર વિજયોર ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી પાર્થ છે, પાર્થનો એક અર્થ થાય પુરુષાર્થ અને યોગેશ્વર શ્રી કૃષ્ણ એ ભગવત કૃપા. તમારામાં પુરુષાર્થ હોય અને ભગવાનની કૃપા તમારી હારે હોય એટલે આ સંસારની તમામ સિદ્ધિઓ તમને વરે વરે ને વરે, એમાં સંશય જ નથી. તમારો પુરુષાર્થ જોઈએ આગળ. તત્ર શ્રી વિજયોર ભૂતિ ધ્રુવા નીતિર મતિર મમ. જ્યારે યુદ્ધ નક્કી થયું, દાઉદાદા ચિંતામાં હતા, હું કોનો પક્ષ લઉં? કૌરવનો પક્ષ લઉં તો પાંડવોને ખોટું લાગશે, પાંડવોનો પક્ષ લઉં તો કૌરવોને ખોટું લાગે. કેમ કે દુર્યોધન ગદા યુદ્ધ દાઉદાદા પાસે શીખ્યો હતો. એટલે હવે હું શું કરું? બીજું, કૌરવો એક નાતે ભગવાનના વેવાય હતા, બીજી બાજુ પાંડવો ફઈના દીકરા હતા. એટલે શું કરવું? બહુ બધી ચિંતા થઈ દાઉદાદાને. એટલે એને દાઉદાદાએ ભગવાન કૃષ્ણને પૂછ્યું. જો કે એક બાજુ તો કૃષ્ણને ચિંતા હતી કે મોટા ભાઈ જો શિષ્યના નાતે દુર્યોધનના પક્ષમાં જશે તો અમે બે ભાઈ હામા થઈ જાવ, અમે બે ભાઈ સામે સામે પક્ષમાં જશું તો કરવું શું? એટલે દાઉદાદા બરાબર વિચારતા હતા. એટલે કૃષ્ણ ભગવાને પૂછ્યું કે હે મોટા ભાઈ, શું વિચારો છો? એટલે દાઉદાદાએ કીધું કે હું કનૈયા વિચારું છું, કોનો પક્ષ લઉં, પાંડવોનો કે કૌરવોનો? હું ક્યાં જાવ મને સમજાતું નથી. ભગવાન કૃષ્ણ કહે છે, હું કહું? અરે તો હારામાં હારું કંઈક માર્ગ બતાવીને હું કરું? જાત્રામાં વૈયા જાવ. ભગવાન કૃષ્ણએ કીધું તમે જાત્રા કરો. કેમ? પણ જો મોટા ભાઈ, તમે પાંડવોના પક્ષમાં રહ્યો તો કૌરવમાં દુર્યોધનને ખોટું લાગે, દુર્યોધનના પક્ષમાં રહ્યો તો આપણા ફૈબાને ખોટું લાગે. કોઈને ખોટું ન લાગે, સંબંધ બગડે નહીં. જાત્રામાં વૈયા જાવ. કેવા થાય હું હાજર જ નહોતો. યાત્રામાં વૈયા જાવ તમે. કુરુક્ષેત્રના મેદાનમાં બે વ્યક્તિઓ હાજર નહોતા. એક દાદા, એક અહીંયા દાઉદાદા અને એક વિદુરજી મહારાજ. આ બે હાજર નહોતા. આ બે યાત્રામાં હતા. એટલે ભગવાન કહે છે કે બહુ સહેલું પડી જાય કે તમે યુદ્ધ કર્યું તો એ તો હું અહીંયા હતો જ નહીં, બારગામ હતો. એટલે ભગવાને દાઉદાદાને જાત્રાએ મોકલી દઈ અને ત્યાંથી દાઉજી દાદા દ્વારા બલવનો નાશ થયો એની કથા બતાવી અને નૈમિષ સાડીનામાં સૂતજીનું જે શિરછેદન કર્યું એ કથા બતાવી. બ્રાહ્મણોએ બ્રહ્મ હત્યાનું નિવારણ કરવા યજ્ઞ કરાવ્યો અને પછી તો રોમહર્ષણનો એટલે કે સૂતજીનો પુત્ર ઉગ્રશ્રવા એ કથા સંભળાવવા લાગ્યો અને એ કથાનું એક અધ્યાયમાં વર્ણન કરી અને આગળ પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે, બાપજી મેં સાંભળ્યું હતું કે ભગવાન કૃષ્ણને સુદામા નામના કોઈ મિત્ર હતા. મારે એનો સખા ભાવ જોવો છે, મને સખ્ય ભાવ બતાવો ને. મારે એ સાંભળવું છે પરમાત્માને સખ્ય ભાવ કેવો હતો બધા પ્રત્યે. જે નવધા ભક્તિ છે એમાં એક ભક્તિ છે સખ્ય ભક્તિ. મારે સાંભળવું છે, મને સંભળાવો ને. અને સુદામ ચરિત્રની અદ્ભુત કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને 2 અધ્યાયમાં કરે છે. 2 અધ્યાયમાં એટલું સુંદર વર્ણન છે. માણસ જેમ પોતે આગળ જાય, પોતાનું કંઈક સ્થાન બને, એમ આપણી દ્રષ્ટિ બદલાવતી જવી જોઈએ. આપણી દ્રષ્ટિ બદલાવી જોઈએ. હું મારું કહું તમને, મા બાપને સંતાનોને તું કહેવાનો અધિકાર છે. મા બાપ સંતાનોને તું કે એનો અધિકાર છે. પણ જ્યારથી મને જિજ્ઞેશ દાદા તરીકેનું પદ મળ્યું ત્યારથી મારા બાપુજી મને તમે કહેતા. આજની તારીખે મારા બા હજી મને તમે કહીને બોલાવે. માણસની દ્રષ્ટિ બદલવી જોઈએ. પણ આપણે તો આપણો પાડોશી, આપણો પિતરાય ભાઈ હંમેશા ઈ જ જોતો હોય. હજી અમે હારે રમતા હતા, પણ એ રમતા હતા તમે. બીજો પ, એક પિતરાઈનો પ, બીજો પ પાડોશીનો. પાડોશી તમે જોજો ગમે તેટલા તમે આગળ વધશો, પડોશી કે હવે જોઈ છે આખો દી હવાર જાય ને હાજે આવે છે, એની દ્રષ્ટિ કોઈ જ નહીં બદલાય. અને એક પત્નીની, અહીંયા બેઠા એની કોઈની વાત નથી. આ પત્નીની એક જ વાત હોય, એ તો હું આવી પછી બધું રેડી થયું. હા, તમે આવ્યા પછી જ રેડી થયું આ બધું.
મારા પગલા થયા પછી તમારે બધું થયું. અમે તો રામજી મંદિર જ રહેતા હતા. તમારી પ્રગતિમાં માણસ રાજી થાય એને તમારા માનજો. પછી ભલે તમારા લોહીના સંબંધ ન હોય, પણ તમારી પ્રગતિથી માણસ રાજી થાય તો સમજો કે આ મારો સાચો સગો છે. સુદામાએ ભગવાન માટે થઈને એ દાળિયા ખાઈ લીધા. પછી ભગવાને સુદામાના કપાળમાં જોયું તો લખ્યું છે શ્રી ક્ષય, કે જેમાં ગરીબાઈ હોય. ભગવાને વિચાર્યું કે આને ભૂસી નહીં શકું, પણ આને હું ઉલટાવી તો નાખું. પરમાત્માએ એના કપાળમાં શ્રી ક્ષય લખ્યું હતું, એને અક્ષય શ્રી કરી દીધું. જ્યાં કુબેરનો ભંડાર ઓછો પડે એટલી સંપત્તિ હોય એવું ભાગ્ય કરી નાખ્યું. એક મુઠ્ઠી પૌવા ખાધા અને દ્વારિકામાં જેવી સંપત્તિ હતી એવી સંપત્તિ એમણે પોરબંદરમાં આપી છે. એટલી સંપત્તિ પોરબંદરમાં આપી. બીજી મુઠ્ઠી તો પૌવા ખાવા જ નથી દીધા લક્ષ્મીજી એટલે કે રૂકમિણીએ. ન ખાવા દીધા પાછળનું કારણ તમને કહું. એક તો પૌવા કાચા હતા એટલે અજીર્ણ થશે, એટલે પત્નીને ચિંતા હતી કે પેટમાં દુખશે એટલે ન ખાવા દીધા. બીજું, ભગવાનને યાદ કરાયું, પ્રભુ તમારે કોઈને સામર્થ્ય દેવું હોય તો એમાં કઈ બીજી મુઠ્ઠી પૌવા ખાવાની જરૂર નથી. તમારું પોતાનું સામર્થ્ય એટલું છે કે વગર પૌવાએ તમે સામર્થ્ય આપી શકો છો. રેવા દો હવે બીજી મુઠ્ઠી પૌવા. અને ત્રીજી વાત એ હતી કે આ બ્રાહ્મણના ઘરનો પ્રસાદ છે, અમને પ્રસાદ લેવા દો. બ્રાહ્મણના ઘરનો પ્રસાદ જો અમારા પેટમાં જશે ને તો અમારા ભવના પાપ બળી અને ભસ્મ થઈ જશે. અમને જમવા દો એનો પ્રસાદ. પ્રભુ પ્રસાદમાં એટલી તાકાત છે કે માણસના પાપને બાળી અને ભસ્મ કરી નાખે છે. એટલે રૂકમિણીજીએ ભગવાનને પૌવા ન ખાવા દીધા, બીજી મુઠ્ઠી પૌવા. એક રાત્રિ સુદામદેવ બ્રાહ્મણ ભગવાન સાથે રોકાયા. બીજા દિવસે જ્યારે ભગવાનની રજા લઈ અને સવારમાં નિત્ય કર્મ કરી અને પોતે પરવારી જ્યારે જાય છે, નીકળવા માટે રજા માગી કે કનૈયા હું જાઉં. અષ્ટપટરાણી ઊભા છે, દાઉદાદા ઊભા છે, બધા ઊભા છે. અને સુદામાએ રજા માગી તો ભગવાને કહ્યું કે સુદામા તમે જાઓ વાંધો નથી, પણ એક વાત કહું. અરે બોલો ને, શું હતું? સુદામાને એમ કે હમણાં કહેશે રોકાઈ જાવ ને, હમણાં એમ કહેશે રોકાઈ જાવ. અને એવા સમયે ભગવાને એટલું જ કીધું, સુદામા મારી વાતનું ખોટું જ નહીં લાગે ને? મારી વાતનું તમને ખોટું નહીં લાગે ને? સુદામા કહે છે, અરે અરે પ્રભુ, આપણે બે તો મિત્ર છીએ, આપણે બે સખા છીએ. અને મિત્રને મિત્રની વાતનું ખોટું લાગે તો મિત્રતા કામની શું? મિત્રતા તો એને કહેવાય કે જ્યાં કોઈ પણ જાતના દુઃખ ન થતા હોય, જ્યાં કોઈ પણ વાતનું ખોટું ન લાગતું હોય, એને મિત્રતા કહેવાય.